કેમ છો મારા વહાલા દોસ્તો? આજે હું તમારા માટે એક બહુ જ મજેદાર વાર્તા લાવી છું. આ વાર્તા છે એક મોટા ગુસ્સાવાળા મગરની અને સામે છે નાના નાના પણ બહુ જ હોશિયાર દેડકા. તો તૈયાર છો ને? ચાલો મારી સાથે આ તળાવમાં એક મસ્ત મજાની ડૂબકી લગાવીએ. એક સુંદર મજાનું એકદમ લીલુંછમ તળાવ હતું જ્યાં રંગબેરંગી માછલીઓ તરતી, પતંગિયા ઉડતા અને બધા જ પ્રાણીઓ હળીમળીને રહેતા હતા. પણ એ તળાવમાં એક જણ એવું પણ હતું જેનાથી તો બધા થર-થર કાપતા હતા. કોણ હશે એ? હા, એ હતો ભીમડો મગર. ભીમડો છે ને એ પોતાને તળાવનો રાજા સમજતો હતો અને બધા પર બસ દાદાગીરી જ કરતો. એનો અવાજ પણ કેવો ભારે હતો. હું છું ભીમડો, આ તળાવનો રાજા. ભીમડો તાકાતવર તો બહુ જ હતું, પણ એટલો જ આળસુ અને લાલચી પણ. એને કશું કામ જ નહોતું ગમતું, બસ આખો દાડો પાણીમાં પડ્યા રહેવાલું. અને કોઈ બિચારું સસલું કે હરણ પાણી પીવા આવે ને તો એને ડરાવીને ભગાડી દેતો. બધા નાના પ્રાણીઓ તો એનાથી સાવ કંટાળી ગયા હતા. પણ પછી એન્ટ્રી થઈ આપણા હીરોની. એક નાનકડો પણ જોરદાર મસ્તીખોર દેડકો. એનું નામ હતું ટપલી. ટપલી હતો તો નાનો, પણ બુદ્ધિમાં એનો કોઈ જવાબ નહીં. એણે મનમાં નક્કી કરી લીધું કે આ ભીમડાને તો બરાબરનો સબક શીખવાડવો જ પડશે. હવે ટપલીએ એના નાનકડા મગજમાં એક જોરદાર પ્લાન બનાવ્યો. એણે વિચાર્યું, ભીમડા પાસે તાકાત છે તો શું થઈ ગયું? મારી પાસે તો બુદ્ધિ છે, અને બુદ્ધિની આગળ તો મોટી મોટી તાકાત પણ હારી જાય છે. પણ એક મિનિટ વિચારો તો, આટલા મોટા અને શક્તિશાળી મગરને આ નાનકડો દેડકો કેવી રીતે હરાવશે? કોઈ આઈડિયા છે? ચલો જોઈએ આપણા હોશિયાર ટપલીએ શું વિચાર્યું. ટપલી તો સીધો ભીમડા પાસે પહોંચી ગયો અને ધીમે રહીને એના કાનમાં કહ્યું, મગરભાઈ, તમને એક સિક્રેટ વાત કહું? આ તળાવમાં છે ને એક જાદુઈ માછલી છે, જે એને પકડી લે ને એ આખા જંગલનો રાજા બની જાય. હવે જંગલનો રાજા બનવાની વાત સાંભળીને તો લાલચુ ભીમડાની આંખોમાં ચમક આવી ગઈ. એ તો તરત ટપલીની વાતમાં આવી ગયો. એણે કહ્યું, ક્યાં છે એ માછલી? મને જલ્દી બતાવો. ટપલી મનમાં ને મનમાં હસ્યો. એને ખબર પડી ગઈ કે એનો પ્લાન કામ કરી રહ્યો છે. ટપલીએ કહ્યું, જુઓ, એ જાદુઈ માછલી કંઈ એમ જ પકડમાં ના આલે. એના માટે તમારે પાણીમાં એકદમ ચૂપચાપ ઊભા રહેવું પડશે, અને આંખો તો સહેજ પણ ખોલવાની નહીં, બિલકુલ બંધ રાખવાની, તો જે તમારી પીઠ પર બેસવા આવશે. ભીમડો તો રાજા બનવાના સપનામાં એવું ખોવાયો કે તરત જ માની ગયો. અને જેવો ભીમડો આંખો બંધ કરીને રાજા બનવાના સપના જોવા લાગ્યો, ટપલીએ ધીમેથી એના બધા દેડકા મિત્રોને બોલાવી લીધા. અને પછી તો જે ધમાલ મચી છે! સૌથી પહેલા એક દેડકો કૂદ્યો ભીમડાની પીઠ પર અને અવાજ આવ્યો, ઢબાક. ચલો, તમે પણ મારી સાથે બોલો, ઢબાક. પછી બીજો દેડકો કૂદ્યો, ફરીથી ઢબાક. અરે વાહ! ચલો બધા સાથે એકદમ જોરથી, ઢબાક. અને પછી તો લાઈન લાગી ગઈ. એક પછી એક બધા દેડકા કૂદવા લાગ્યા, ઢબાક, 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 ઢબાક. હવે જરા વિચારો તો, ભીમડાની આંખો તો બંધ હતી. એને શું લાગતું હશે? એ તો મનમાં ખુશ થઈ રહ્યો હતો. વાહ, આ તો જાદુઈ માછલીઓનો વરસાદ થઈ ગયો. બધી મારી પીઠ પર જ કૂદી રહી છે. હવે તો હું પાક્કો રાજા બની જઈશ. પણ આટલા બધા દેડકાઓ એકસાથે કૂદે તો શું થાય? ભીમડાનું બેલેન્સ ગયું અને એ ધડામ કરતો સીધો પાણીમાં પડ્યો. અને મોટો અવાજ આવ્યો, ચપ્પાક! ભીમડો તો ગુસ્સામાં લાલચોળ થઈને પાણીમાંથી બહાર આવ્યો. પણ એણે જોયું તો શું? ત્યાં કોઈ જાદુઈ માછલી હતી જ નહીં. ત્યાં તો બધા દેડકા એને જોઈને પેટ પકડીને હસી રહ્યા હતા. ત્યારે ભીમડાને સમજાયું કે એની સાથે તો મજાક થઈ છે. ભીમડાને બહુ શરમ આવી. એણે ધીમા અવાજે કહ્યું, હું મારી લાલચ અને આળસને કારણે જ ફસાયો. આખરે એને પોતાની ભૂલ સમજાઈ. તો જોયું ને, આ વાર્તામાં ટપલી અને એના મિત્રોએ આપણને બહુ મોટી વાત શીખવાડી. એમણે બતાવ્યું કે જીતવા માટે શું જરૂરી છે. જુઓ, એક બાજુ હતો ભીમડો, જે બહુ જ શક્તિશાળી હતો પણ એકલો હતો, અને એણે બુદ્ધિ ના વાપરી.
અને બીજી બાજુ હતા નાના નાના દેડકાઓ. પણ એ બધા સાથે હતા અને એમણે બુદ્ધિથી કામ લીધો. તો જીત કોની થઈ? દેડકાઓની. તો મારા વહાલા દોસ્તો, હંમેશા યાદ રાખજો, આજની શીખ એ જ છે કે બુદ્ધિ અને એકતા એ જ સૌથી મોટી શક્તિ છે. જ્યારે આપણે બધા સાથે મળીને સમજી વિચારીને કામ કરીએ ને, તો ગમે તેવી મોટી મુશ્કેલીને પણ હરાવી શકીએ છીએ. ભીમડાએ પછી બધાની માફી માંગી અને પ્રોમિસ આપ્યું કે હવે એ કોઈને હેરાન નહીં કરે. અને બસ એ દિવસ પછી તળાવમાં ફરીથી શાંતિ અને ખુશી છવાઈ ગઈ. બધા હળીમળીને રહેવા લાગ્યા. તો હવે તમે બધા પણ ટપલીના ફ્રેન્ડ્સ બની ગયા છો. તો ચાલો આપણે બધા સાથે મળીને વિચારીએ કે હવે ટપલી અને એની ગેંગ કઈ નવી મસ્તી કરી શકે છે. તમારો આઈડિયા મસ્ત વિચારજો. આપણે ફરી મળીશું એક નવી મજેદાર વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.